તો ગુપ્તેશ્વર મહાદેવના મંદિરને આપણે દર્શન કરાવવાના છે અને અહીંયા પાંડવોએ ગુપ્તવાસ કરેલો એ જગ્યા તમને બતાવવાના છે। તો ચલો હવે આપણે મંદિર તરફ આગળ વધીશું। તો આ રીતના કંઈક પથ્થરોથી તમને પગથિયા જોવા મળે છે। આ બહુ જૂનું મંદિર તમને આ જગ્યા પર જોવા મળે છે અને અહીંયા તમને સ્ટાર્ટિંગમાં હનુમાન ચાલીસા જોવા મળી જશે। આ છે હવનકુંડ અને આ છે હનુમાનજીનું મંદિર અને હવે આપણે ગુફામાં અંદર જવાનું છે। તો અહીંયા પાંડવોએ ગુપ્તવાસ કરેલો એ જગ્યા છે। તો અહીંયા એવું કહેવામાં આવે છે કે જે પણ માણસ હોય અહીંયા મહાદેવનું નામ લઈને અંદર ગુફાની અંદર પ્રવેશ કરી શકે છે। તો આ ગુફાની અંદર તમને આ રીતના કંઈક વ્યૂ જોવા મળે છે અને આ જગ્યા પર પાંડવોએ ગુપ્તવાસ કરેલો અને અહીંયા એક પથ્થર છે, ચમત્કારિક પથ્થર તમને બતાવવાનો છું। તો એ પથ્થરનો અવાજ છે તે બિલકુલ મંદિરના બેલના જેવો અવાજ આવે છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પાંડવોના ઘણા બધા અવશેષ તમને જોવા મળે છે। અહીંયા પાંડવોના પગના નિશાન અને પંજાના નિશાન પણ આ જગ્યા પર તમને જોવા મળે છે। આ છે ચમત્કારિક પથ્થર। તો તમે ચમત્કારિક પથ્થર